તો ગાઈસ સવારમાં અહીંયા અર્પિતા વાસણ ઘસવા બેસી છે અને હું ગટી પાડીને પીવડાવવા બેઠો છું, મતલબ પાણી પવડાવું છું. એને લઈ જવાની છે ધોરે. પાડી ખેંચીને હેડી છે તો હું પણ હેડ્યો. હવે એના બોજ જઈએ છે ધોરે. તો અહીંયા સુલી અને સચિન બે કંઈક કારીગરી કરે છે. રહ્યા બિસ્કિટ પડી, બિસ્કિટ ભોય ખબર નહીં સુલી કશું ખાય છે. બિસ્કિટ સવારમાં અહીંયા સાબા પીને નવરા થઈ ગયા છે. સુલી કશું આપે છે મને ખાવા માટે. શું ખાતું? પાંચ પાણી ગરમ થાય. ના દેખાય હે ગાઈસ અહીંયા ટ્રેક્ટર લઈને બેઠો છે સચિન. ટ્રેક્ટરને રિપેરિંગ કરે છે. સુલી પણ જોવો છો હું ગાડી પાડી. ગાઈસ પોકી જશે અમે ધોરે પાડી બોધી હતી અહીંયા આગળ. અર્પિતા વાસી ઉપર છે અને અહીંયા એંસકો બોધ્યો છે, કારણ કે બપોરમાં અહીંયા છોકરા રમવા આવી જાય એટલે એંસકો બોધી રાખ્યો છે. ચડાવવા બળાવવાની જરૂર પડે નહીં, તગારું ડાયરેક્ટ વારી લે. ગટ્ટી પાડી છે અહીં. તો મિત્રો અહીંયા એક સરસ મજાનું સીન છે, એ પણ તમને જોવા મળવાનું છે. તો અહીંયા ઉકેળો જોઈ શકો છો તમે. તો વારવાનું વાસીદું ભરવાનું કામકાજ ચાલુ છે અર્પિતાનું. અને અહીંયા કંઈક નજરે ચડ્યું મને ઉકેડા ઉપર. હા શું છે યાર, ગોળ ગોળ. ઓ હા તો તગારું છે, પૂરેપૂરું તગારું બની ગયું છે. આખું ઉકેડા ઉપર તગારું નાખી દીધું છે. આ સોણનું બની ગયું છે, ભરીને મૂકી રાખ્યું છે. અને વચ્ચે જો કેવું થઈ ગયું છે, જબરદસ્ત સીન છે મિત્રો. મજા આવે એવું છે મિત્રો. તો લાઈક બાઈક શેર બાર કરજો, મજા આવશે. અહીંયા હું બાજરી વાળવા આવ્યો હતો તો મોર એક કલા કરી છે. અને આપણે કરા કરી તો આપણે જોઈએ છેલ્લા ટાઈમ લગીને કરા કરી રાખે છે. જો હોમો છે તો પણ બીતો નહીં, કારણ કે રોજ આવે છે એટલે અહીંયા કરા કરી છે. અને પાછળ એની ઢેલ ફરે છે, એ પણ તમને જોવા મળી જાય મિત્રો. એ મોરાએ કરા કરીએ જબરદસ્ત સીન છે મિત્રો. તો કહેજો તમારી બાજુ પણ મોર બોર છે કે નહીં, પણ આવી કળા બરા કરે છે એ પણ જો બતાવજો. થોડોક વિડીયો ફાસ્ટ કરી દઈએ, કારણ કે બીજો પણ મોર આવી ગયો છે અહીં. એક મોર તો હતો, એક પેંસવાવાળો છે, એક પેંસવા વગરનો છે. અને કરા કરી છે મિત્રો. ઢેલ પણ છે, ઢેલો પણ અહીંયા ફરે છે. રોજ આવી જ જાય છે બાજરીમાં. ખબર નહીં શું ખાવા આવે છે. બાજરીના ડુંડિયા ખાઈ જાય છે. બાજરીના દોણા હોય એ ખાઈ જાય, એટલે રોજ આવે છે અને કરા કરે છે. એ આપણે જોઈએ મિત્રો. એના પેંસા પણ બહુ જબરદસ્ત છે, ઘણા મોટા મોટા થઈ ગયા છે. પેલો પાછળ મોર ઊભો છે એનો પેંસો નહીં, એનો પણ આવી જશે. હંતાવા જાય છે, જુઓ મને એવું લાગે છે હંતાવા જાય છે. આપણે પણ ધીમે ધીમે એની પાછળ જઈએ. જો આગળ હંતાઈ જાય છે, એ કાલોર પાછળ હંતાયો. પણ વાળી દીધી છે, વાળવાનું ચાલુ કરીએ આપણે. બાજરી વાળવાનું સવારમાં. મોર છે ભેણ આગળ બાજરી વાળી લઈએ તો લગીને જોઈએ. અહીંયા આગળ હંતાઈ રહ્યું છે, અહીંયા જઈએ તો દેખાય.
બાકી આપણે અહીંયા દાંતડું લઈને વાળવાનું છે. જુઓ હોય તો પેલી બાજુ જવું મોટી પડે. મોટી છે, વાદળા ચડીને આવી ગયો છે. દેખાતો નહીં. મોરના પાછળ આપણે જઈએ તો અહીંયા કાલોડ પાછળ હંતાઈ રહ્યો છે, કરા કરીને ઊભો રહ્યો છે. આપણે ધીમે ધીમે જઈએ ને મારો બેટો નાહી જશે. એટલે કરા કેવી રીતના કરે છે, જબરજસ્ત કરા કરે છે. આપણે ધીમે રહીને એનું સીન લઈએ. વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. તો અહીંયા જોઈ શકો છો, મારી હોમે જોઈ રહ્યો છે. એને ખબર પડી કે અહીંયા કોક છે, તો પણ બીતો નહીં. પણ હવે ધીમે ધીમે નાઠ્યો એવું લાગે છે. અહીં આડ્યો. તો મિત્રો, મોરની ખરા જોઈ તમે બહુ નજીકથી. તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરજો મોરની ખરા કેવી લાગી. હવે એના ખરા પૂરી થઈ ગઈ એવું લાગે છે મને. એટલે અહીં આવ્યો છે ધીમે ધીમે. કઈ જ મોર હવે પતી ગઈ ખરા જોઈ કરી શકો રહ્યો. છો. તો મોરની ખરા કેવી લાગી મિત્રો, કોમેન્ટ બોમેન્ટ મારીને કહેજો. બરાબર છે. આપણે અહીંયા હવે તમે જોઈ શકો છો, ઘંટા ને બંટા બધું મોટા પડ્યું છે. બોરા બોરા ભર્યા છે. બોરા ને બોરા કુંવરના, ઘઉંના કુંવરના આપણે વાળવાનું છે. બાજરી પહેણા વાળવાની છે. વાળીએ આપણે. એટલે મિત્રો બાજરી વાળી વાળી મળીએ. બરાબર છે. તો ગાઈઝ મોર બેસી ગયો છે આંબલી ઉપર. મિત્રો, મોર તમે જોઈ શકો છો નીચે હતો, હવે ઉપર બેઠો છે. અને આપણે બાજરી વાળી લીધી છે. મોર બેસી ગયો છે. એટલે આપણે ઘર કોરા જવાનું છે. હવે આપણે સાર વાળી દીધી છે. ગાઈઝ આવતા વિડીયોની અંદર આપણે મળીએ, કારણ કે ઘણો ટાઈમ સારનો થઈ ગયો ઢગલો જોઈ શકો છો અહીંયા. વિડીયો ઘણો લાંબો થઈ ગયો મસ્ત સાર વાળી દીધી છે. છે. 4 થઈ ગઈ છે. બે, ફોટો ત્રણ, કમ્પ્લીટ રેડી. 4-5 કલાક વાળી દીધા હવે લઈને નીકળીએ ઘરે. આવતા વિડીયોની અંદર આપણે મળીશું. નીકળીએ. બરાબર છે. આવતા વિડીયોની અંદર આપણે કંઈક અલગ પ્રકારનું લાવીશું, સરસ મજાનું સીન. તો અહીંયા આગળ મેચ રમવા આવી જશે છોકરો ઘણો બધો, અને બોલિંગ નાખ વળી જશે. તો ટાયરનું ટમ્પલા બનાવ્યા છે અને બેટ છે અને દડા નાખ મળ્યું છે. મિત્રો, આવતા વિડીયોની અંદર કંઈક સરસ મજાનું એવું સીન લાવીશું. તો આવતા વિડીયોની અંદર આપણે મળીએ. અત્યારે બોલ બેટ થોડુંક જોઈ લઈએ. પેલો દડો લઈને નાહી ગયો એવું લાગે છે. છોકરો આમ 3-4 જણો છે, રમે છે. ખાલી રમે છે. જો બોલિંગ શીખે. ઓહો, દડો જબ્બર ઉછળ્યો છે. જો કેચ હતો પણ કોઈ કર્યો નહીં. ચલો મિત્રો, આવતા વિડીયોની અંદર મળીએ આપણે.